હાલમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને શહેરીજનો રાસ ગરબાની મજા માણવા માટે જાય છે ત્યારે ચોર ટોળકી સક્રિય બની રહી છે। પોરબંદરમાં ઝવેરી બંગલા સામે રહેતો એક પરિવાર નવરાત્રિના ગરબા જોવા ગયો હતો ત્યારે પાછળથી ઘરમાં ઘૂસેલા તસ્કરોએ જબરો હાથ મારી લીધો હોવાની ફરિયાદ નોંધાઈ છે। પોરબંદરની ખાસ જેલ નજીક ઝવેરી બંગલા સામે આવેલા કૃષ્ણા પાર્કમાં રહેતા અને ઇન્દ્રપ્રસ્થ હોટેલ નીચેના શોપિંગ સેન્ટરમાં આરતી ઇમ્પેક્ટ નામની દુકાનમાં મસાલા એક્સપોર્ટનો વ્યવસાય કરતા ઉત્સવ કિરણભાઈ લોઢારી નામના 25 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 5/10ના રાત્રે તેના માતા ઉષાબેન 8:45 વાગ્યે ગરબીમાં જવા માટે નીકળ્યા હતા અને ઉત્સવને પણ મિત્રો સાથે નવરાત્રિમાં ગરબા જોવા જવાનું હોવાથી 9:45 વાગ્યે મુખ્ય દરવાજાનો ફિક્સ લોક ચાવીથી બંધ કરીને વાડી પ્લોટમાં રહેતા મિત્ર મિત અતુલભાઈ મદલાણીના ઘરે ગયો હતો અને તેની કારમાં પોરબંદરના જુદા જુદા રાસોત્સવમાં ગરબી જોતો હતો। એ દરમિયાન રાત્રે 1:45 વાગ્યે માતા ઉષાબેનનો ફોન આવ્યો હતો અને એવું જણાવ્યું હતું કે તેઓ ગરબી જોઈને ઘરે આવ્યા ત્યારે અંદરના રૂમના બારી દરવાજા અને કબાટ ખુલ્લા છે તેમજ સામાન વેરવિખેર પડ્યો છે। તેથી ઉત્સવ તેના મિત્રો સાથે ઘરે ગયો હતો ત્યારે તપાસ કરતા લાકડાના બંને કબાટ ખુલ્લા હતા અને 7 તોલા સોનાની એક માળા, 2 તોલા સોનાની 2 બંગડી, 1.5 તોલા સોનાનું એક કડું, 1.5 તોલા સોનાનો એક નંગ લેડીઝ પોચો, 1 તોલા સોનાનું મંગલસૂત્ર, 1 તોલા સોનાની 3 વીંટી, 1.5 તોલા સોનાની 11 ગીની, 4 ગ્રામ સોનાના 4 પેન્ડલ, 5 ગ્રામ સોનાના 2 પોચા, 5.5 ગ્રામ સોનાની એક કડી અને 8 ગ્રામની સોનાની 2 બુટ્ટી સહિતના સોનાના દાગીના ડબ્બામાં રાખ્યા હતા। તે ડબ્બામાં જોવા મળ્યા ન હતા। ત્યાર પછી ઉપરના માળે જઈ તપાસ કરતા લાકડાના કબાટમાં રાખેલ 12,500 રૂપિયા તથા 1.5 તોલા સોનાની એક બંગડી, ચાંદીના નાના મોટા 5,000ની કિંમતના 25 સિક્કા વગેરે ચોરાયા હતા। ઘરના પાછળના ભાગે આવેલ ઓટીએસમાંથી પ્રવેશેલા તસ્કરોએ 18 તોલા અને 8 ગ્રામ સોનાના દાગીના કે જેની કિંમત 9,40,000 થાય છે તથા રોકડ અને ચાંદીના સિક્કા મળી કુલ ₹9,57,500ના દાગીના અને રોકડની ચોરી થયાનું બહાર આવતા અજાણ્યા તસ્કર સામે ઉત્સવ કિરણભાઈ લોઢારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે કમલાબાગ પોલીસે આ બનાવના પગલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને તસ્કરો હવે હાથ વેતમાં હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।